સારી રાશિના જાતકોનું ફળકથન શું કહી રહ્યું છે? દૈનિક રાશિફળ કથનમાં સૌથી પહેલા મેષ રાશિની વાત. તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે? શું માર્ગદર્શન? જી બિલકુલ, મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે શેર બજારને લગતા કાર્યોમાં લાભદાયક અવસર આપને આજ પ્રાપ્ત થઈ શકે એમ છે. અફવા ઉપર આજે બિલકુલ કોઈ પણ પ્રકારનું ધ્યાન ના આપવું જોઈએ, કારણ કે અફવાથી નુકસાનની સંભાવના થઈ શકે છે. આજે તમારી ચિંતાઓનો અંત આવે એ પ્રકારના યોગો પણ બની રહ્યા છે. તો સાથે પાડોશી સાથે વાદ વિવાદ જેવી પરિસ્થિતિ પણ બની શકે એમ છે, એનાથી બચવા પ્રયાસ કરવો. એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે લક્ષ્મી સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવો મેષ રાશિના જાતકો માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરી શુભ રંગની, તો આજે આપના માટે શુભ રંગ છે પીળો. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે, તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ સંકર્ષણાય નમઃ. આજે આ મહામંત્રના 10 મિનિટ મંત્ર જાપ કરવા આપના માટે શુભ અને મંગલકારી નીવડશે. કાર્યમાં વેગ આવશે. તો યથાસંભવ જ્યારે અવકાશ મળે આ મહામંત્ર જાપ અવશ્ય કરવો. જી તો મેષ રાશિના જાતકો, આજનો દિવસ આપનો શુભ રહે અને ચિંતા આપનાથી દૂર રહે તેવી અમારી કામના. મેષ રાશિ બાદ હવે વાત કરીએ આપણે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો? વૃષભ રાશિ રાશિચક્રની આ બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે જોશ અને ઉર્જાનો આપ અનુભવ કરી શકો. આજે ઉર્જાન્વિત જોવા મળી શકો આપ. આજે સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં આપને સફળતા પણ પ્રાપ્ત થાય. ઉપરાંત આજે વ્યવસાયિક ગતિવિધિઓમાં બિલકુલ બેદરકારી ન દાખવવી એ આપના માટે શુભ સાબિત થશે. જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ સહકાર આપને પ્રાપ્ત થઈ શકે એમ છે. તો એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે શુભ છે, મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયની. આજે માતા નારાયણીના મંત્રનો આરાધન કરવું આપના માટે શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે આજે ક્રીમ રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે ક્રીમ રંગનો જો પ્રયોગ કરો છો દિવસ સાનુકૂળ સાબિત થશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે. એ મંત્રનો જાપ કરવો કે જેનાથી આજનો દિવસ આપના માટે અનુકૂળ બને. તે મંત્ર છે ઓમ કમલાત્મને નમઃ. આજે આ મહામંત્રના 5 મિનિટ મંત્ર જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. તો સાયંકાલે સંધ્યા સમયે આનો જાપ અવશ્ય કરવો. જી તો વૃષભ રાશિના જાતકો, આપના કરેલા પ્રયાસોથી આપની સમસ્યાનો અંત આવે અને સફળતા મળે તેવી અમારી કામના. વૃષભ રાશિ બાદ હવે આપણે વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે? મિથુન રાશિ રાશિચક્રની આ ત્રીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થાય, એટલે સકારાત્મક પરિણામો તમારા મહેનતના આજે જોવા મળી શકે છે. આજે તમને મનમાં સુખ અને ઉમંગનો ઉત્સાહ જોવા મળી શકે છે. આજે તમારી ઉદારતાનો ખોટો દુરુપયોગ પણ થઈ શકે છે, તો થોડીક સાવધાની રાખવાની આવશ્યકતા બની રહેશે. પોતાના અંગત કાર્યોમાં સમય પસાર કરી શકશો, એટલે એકંદરે જોઈએ તો દિવસ આપના માટે આજે સાનુકૂળ છે. આપને અનુરૂપ આજનો દિવસ સાબિત થઈ શકે એમ છે. વાત કરીએ ઉપાયની, તો આજે કયો ઉપાય છે જે કરવો આપના માટે મંગલકારી નીવડશે? તો આજે પીપળે જલ અર્પણ કરવું, પીપળાના મૂળમાં જલનું સિંચન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે. શુભ રંગ આજે મિથુન રાશિના જાતકો માટે જાંબલી રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના દિવસને વધારે શુભ અને વધારે માંગલિક બનાવી શકે એમ છે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે, તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ વિશ્વરૂપાય નમઃ. આજે આ મંત્રના જાપ પીપળાના વૃક્ષ નીચે બેસીને કરવા વધારે શુભ સાબિત થઈ શકે. તો 5 મિનિટ કે 1 મિનિટ સુધીનો મંત્ર પણ લાભકારી નીવડશે. જી તો મિથુન રાશિના જાતકો, આજનો આપનો દિવસ સકારાત્મક ઉર્જાથી ભરેલો રહે તેવી અમારી કામના. મિથુન રાશિ બાદ હવે આપણે ચોથી રાશિ કર્ક તેની વાત કરીએ. તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે? તેમના માટે શું માર્ગદર્શન? કર્ક રાશિ રાશિચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે શુભ સમાચાર મળવાથી તમારું મન પ્રફુલ્લિત કે પ્રસન્ન બની રહેશે. સાથે મિત્રો સાથે સંબંધ ખરાબ થવાની પણ સંભાવનાઓ બની રહી છે, તો સંબંધ સાચવવા પ્રયાસ કરવો જોઈએ. આજે તમારા વ્યવહારમાં પણ પરિવર્તન લાવવાની ક્યાંક આવશ્યકતા જોવા મળે. સકારાત્મક પોઝિટિવ પરિવર્તન લાવવું શુભ સાબિત થશે. નોકરીમાં હાલ પરિસ્થિતિઓ થોડીક વિપરીત જોવા મળી શકે છે, તો માનસિક શાંતિ બનાવી રાખવી આપના માટે શુભ સાબિત થઈ શકે. એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની,
તો આજે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી આપના માટે મંગલકારી સાબિત થઈ શકે એમ છે. આજે શુભ રંગની જ વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે ગુલાબી. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે. આજે કયો મંત્ર છે જેનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે? તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર છે ઓમ વૈકુંઠાય નમઃ. આજે આ મહામંત્રના જાપ કરવાથી આપનો દિવસ સહજ અને સાનુકૂળ સાબિત થશે. જી. તો કર્ક રાશિના જાતકો આજનો આપનો દિવસ પ્રસન્ન ચિત્ત વીતે તેવી અમારી કામના. કર્ક રાશિ બાદ હવે આપણે વાત કરીએ સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે, તેમણે શું ધ્યાન રાખવું? સિંહ રાશિ રાશિચક્રની આ 5મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્ય તમારું માન સન્માન વધે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો સાથે નોકરીમાં પ્રગતિની તકો પણ આજે આપને પ્રાપ્ત થઈ શકે છે. આજે વધુ પડતા ક્રોધથી બચવું એ આપના માટે શુભ સાબિત થશે. પરિવારમાં ધાર્મિક કાર્યો થવાની સંભાવનાઓ છે. તો એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે સાનુકૂળ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. અને વાત કરીએ હવે ઉપાયની. તો આજે તુલસીના પાન ન તોડવા એ આપના માટે શુભ સાબિત થશે. ઉપયોગ કરવા માટે તુલસીના વૃક્ષ છોડ નીચે જે પાન પડેલા હોય તો એને ગ્રહણ કરવા આપના માટે શુભ છે. શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ રહેશે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રાખોડી રંગનો પ્રયોગ આપના દિવસને વધારે શુભ, વધારે મંગલકારી બનાવી શકે એમ છે. અને વાત કરીશું મંત્ર જાપ વિશે. તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર જે દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ છે ઓમ હરયે નમઃ. આ મંત્રનો જાપ કરવાથી આપની તમામ પીડાનું હરણ થઈ જશે. ભગવાન નારાયણના આશીર્વાદ આપની પર બન્યા રહેશે. જી. તો સિંહ રાશિના જાતકો આપે કરેલા કાર્યો ફળે અને આપનો દિવસ આજે સકારાત્મક રહે, પ્રગતિકારક રહે તેવું અમારી કામના. હવે સિંહ રાશિ બાદ આપણે કન્યા રાશિની વાત કરીએ. તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે, તેમના માટે શું ફળકથન? કન્યા રાશિ રાશિચક્રની આ 6ઠ્ઠી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે આવકની સાથે ધન ખર્ચના માર્ગ પણ એટલા જ પ્રશસ્ત થશે. એટલે ઇન્કમ અને જાવક બંને સમાન જોવા મળશે. પ્રેમ પ્રસંગોમાં થોડુંક અંતર આજે જાળવી રાખવું આપના માટે શોખાકારી વાળું સાબિત થશે. આજે વધારે વિચારવામાં સમય પસાર ન કરવો, જે નિર્ણય લેવાનો ત્વરિત લેવો આપના માટે લાભકારી નીવડશે. આજે પેટની તકલીફ સંભવી શકે છે. તો એકંદરે દિવસ મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની. તો આજે લક્ષ્મીજીને પંચામૃત અર્પણ કરવું આપના માટે શુભ સાબિત થશે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે લીલો. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડવાનો છે. અને વાત કરીશું મંત્ર જાપ વિશે. કન્યા રાશિના જાતકો માટે આજે આ વિશેષ મંત્રનો જાપ વધારે લાભવાળો સાબિત થઈ શકે. તો આજે લાભની પ્રાપ્તિ માટે, કાર્યસિદ્ધિ માટે આ મંત્રનો જાપ અવશ્ય કરો. મંત્ર છે ઓમ દામોદર પ્રિયાય નમઃ. આ મંત્રનો જાપ કરવાથી આપની કામના પરિપૂર્ણ થશે. આજે જય બોલ. તો કન્યા રાશિના જાતકો માટે પણ આજનો દિવસ સુપેરે પાર પડે અને શુભતા આપના ઘરે આવે. હવે આગળ વધીએ અને વાત કરીએ તુલા રાશિની. તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ રાશિચક્રની આ 7મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે તમને ધનદાયક સ્થિતિઓ બનતી જોવા મળે છે. એટલે આર્થિક રીતે આજનો દિવસ શુભ સાબિત થશે. આજે તમને મહેનતના પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થવાની પણ સંભાવનાઓ છે. સાથે કર્મચારીઓ સાથે કોઈ વિવાદ ઊભો ન થાય એનું ધ્યાન રાખવું. નોકરીમાં સમાધાન કરવામાં મુશ્કેલી થોડીક આવી શકે છે. કોઈ વાદ વિવાદ ચાલતો તો આજે સમાધાન થવું મુશ્કેલ જણાય. પણ એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે સામાન્ય બની રહેશે. વાત કરીએ ઉપાયની, જે કરવાથી વિશેષ શુભતાની પ્રાપ્તિ થાય. તો આજે મધુરાષ્ટકમનો પાઠ કરવાથી સંબંધોમાં મધુરતા અવશ્ય આવી શકે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે પોપટી. આજે કોઈ પણ રીતે પોપટી રંગનો પ્રયોગ આપના દિવસને વધારે સાનુકૂળ બનાવી શકે છે. અને વાત કરીશું મંત્ર જાપ વિશે, જે જાપ કરવાથી દિવસ સાનુકૂળ અને મંગલકારી સાબિત થશે. મંત્ર છે ઓમ કેશવાય નમઃ. ઓમ કેશવાય નમઃ. આ મંત્રનો જાપ કરવાથી ભગવાન કૃષ્ણના આશીર્વાદથી દિવસ સાનુકૂળ સાબિત થશે. દિવસની અંદર તમામ સ્થિતિઓ આજે આપને મનને અનુરૂપ થઈ શકે એમ છે. તો આ મંત્ર અવશ્ય 10 મિનિટ મંત્ર જાપ કરવો જોઈશે. જી. તો તુલા રાશિના જાતકો આપે કરેલો પુરુષાર્થ આપના માટે પ્રારબ્ધના દ્વાર ખોલે તેવી અમારી કામના. તુલા રાશિ બાદ આપણે વૃશ્ચિક રાશિની વાત કરીએ. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે, એમનું ફળકથન શું કહી રહ્યું છે? વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મી રાશિ, જેના વર્ણના અક્ષર છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પ્રભાવવાળો જોવા મળવાનો છે.
આજે યોજનાબદ્ધ રીતે દિનચર્યાને વ્યવસ્થિત રાખવાથી થોડોક લાભ અવશ્ય પ્રાપ્ત થઈ શકે. આજે તમારા આવકના સાધનો પ્રબળ બનતા જોવા મળશે, પણ આજે ઘરમાં દેવકાર્યની યોજનાઓ પણ બની શકે એમ છે. તો એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો બની રહ્યો છે. વાત કરીએ ઉપાયની. આજે દામોદર અષ્ટકનો પાઠ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે. શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે સોનેરી. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે. આજનો દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થશે. અને વાત કરીશું મંત્ર જાપ વિશે. તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. આજે આ મહામંત્રનો જાપ કરો આપના માટે શુભ, મંગલપ્રદ અને ભાગ્યવર્ધક બની રહેશે. તો જ્યારે અવકાશ મળે 5 મિનિટ ઓછામાં ઓછો સવારે અને સાંજે જ્યારે અવકાશ મળે આ મંત્રનો જાપ કરવાથી આપના કાર્યમાં આવતા વિઘ્નો દૂર થશે અને ભગવાન લક્ષ્મીનારાયણના આશીર્વાદથી કાર્ય સંપૂર્ણ થશે. જી. તો વૃશ્ચિક રાશિના જાતકો દેવકાર્ય થકી આપની આધ્યાત્મિક ઉન્નતિ થાય તેવી અમારી પ્રાર્થના. હવે ધન રાશિની જો વાત કરીએ તો ધન રાશિ માટે આજનો દિવસ કેવો? ધન રાશિ રાશિ ચક્રની આ 9મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે ઘરમાં ધાર્મિક કાર્ય કોઈ કરવાની ઈચ્છા હોય તો આજે પરિપૂર્ણ થઈ શકે છે. વડીલોનું માન સન્માન જાળવી રાખવું આપના માટે આજે લાભપ્રદ સાબિત થઈ શકશે. ભાઈઓ સાથે કોઈ વાતને લઈને આજ વિવાદ ઉભો થાય એવી પણ સંભાવનાઓ છે, તો વિવાદથી બચવા પ્રયાસ કરવો સુખરૂપ સાબિત થાય. આજે ઘરમાં કોઈ ફેરફારની યોજનાઓ પણ અમલી થઈ શકે છે, બની શકે છે. તો એકંદરે દિવસ આપના માટે શુભ છે. વાત કરીએ ઉપાયની તો આજે ગૌ અર્કનું પાન કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે છે. શુભ રંગની વાત કરીએ તો આજે ધન રાશિના જાતકો માટે ભૂરો રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ સાબિત થશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે ધન રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર જે કયો છે એ છે ઓમ સર્વાત્મને નમઃ. આજે આ મંત્રનો જાપ કરવાથી આપનું કાર્ય સરળતાથી પાર પડશે. દિવસ સાનુકૂળ સાબિત રહેશે. તો યથાસંભવ 5 મિનિટ, 10 મિનિટ કે 2-3 માળા આ મંત્રનો જાપ જ્યારે કરવામાં આવશે તો લાભ અવશ્ય પ્રાપ્ત થશે. જી. તો ધનરાશિના જાતકોનો આજનો દિવસ નિર્વિવાદ વીતે તેવી અમારી કામના. હવે ધનરાશિ બાદ આપણે વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના જાતકો માટે આજના દિવસનું રાશિફળ શું કહી રહ્યું છે? મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે સામાજિક અને ધાર્મિક કાર્યો સંભવી શકે છે. પરિવારજનોની તબિયત આજે આરોગ્ય સાચવવાની આવશ્યકતા બની રહેશે. અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં, કારણ કે એનાથી જો વિશ્વાસ મૂકીને કાર્ય કરો તો નુકસાનની સંભાવનાઓ છે. આજે તમને આર્થિક લાભના યોગો પણ ક્યાંક બની રહ્યા છે. તો એકંદરે મિશ્ર પ્રતિસાદ આપની કુંડલીમાં જોવા મળી રહ્યો છે. આજે વાત કરી ઉપાયની આજે વિષ્ણુ ભગવાનને માખણ અર્પણ કરવું આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે એમ છે. વાત કરીશું શુભ રંગ વિશે તો આજે આપના માટે લાલ રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના દિવસને વધારે સાનુકૂળ બનાવી શકે એમ છે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ વાચસ્પતયે નમઃ. આજે આ મંત્રનો જાપ કરો આપના માટે શુભ, મંગલપ્રદ અને કલ્યાણકારી સાબિત થશે. તો 5 મિનિટ કે 7 મિનિટ જો આ મંત્રનો જાપ જ્યારે અવકાશ મળે કરવો આપના દિવસને વધારે સાનુકૂળ બનાવી શકે એમ છે. જી. તો મકર રાશિના જાતકોનો આજનો દિવસ લાભ કરતા રહે તેવી અમારી કામના. મકર રાશિ બાદ હવે આપણે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો વીતી શકે છે, તેમણે શું ધ્યાન રાખવું? કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમને આર્થિક મુશ્કેલી થોડીક આવી શકે એમ છે કાર્યોમાં. આજે તમને સફળતા મળવાના પણ યોગો છે. તમારા કામના સ્થળે આજે કાર્યની પ્રશંસા પણ થઈ શકે, વખાણ થઈ શકે એમ છે. નવી મુલાકાતો જીવનમાં વધારે સફળતા લાવી શકે એમ છે. તો એકંદરે મિશ્ર પ્રતિસાદ વાળો દિવસ જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયની તો આજે પીળા વસ્ત્રનું દાન કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે. વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ જે રંગ બની રહ્યો છે એ છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી રહેશે. અને વાત કરીશું મંત્ર જાપ વિશે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર જે બતી રહ્યું છે એ છે પરમાત્મને નમઃ. ઓમ પરમાત્મને નમઃ. આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ સાનુકૂળ સાબિત થશે, મંગલકારી નીવડશે. જી. તો કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ સફળતા અપાવનારો બની રહે તેવી અમારી કામના. હવે વાત કરીએ રાશિચક્રની અંતિમ રાશિ મીનની. તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ શું કહી રહ્યો છે, શું માર્ગદર્શન તેમના માટે?
મીન રાશિ રાશિચક્રની આ 12મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ કર્મચારી વર્ગને વાદ વિવાદ થવાની થોડીક સંભાવનાઓ અવશ્ય જોવા મળી રહી છે. મોસાળ પક્ષથી ફાયદો થાય એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે. નાણાં રોકાણ કરતા પહેલા કોઈ યોગ્ય માર્ગદર્શકની સલાહ લેવી આવશ્યક છે. આજે નવી નોકરીની તકો પણ તમને મળી શકે. તો એકંદરે આજના દિવસે ઘણા ઉતાર ચઢાવ કે મિશ્ર પ્રતિસાદ જોવા મળી શકે છે. વાત કરીએ ઉપાય વિશે, તો આજે વિષ્ણુ ભગવાનને મિશ્રી અર્પણ કરવી આપના માટે મંગલકારી સાબિત થઈ શકે એમ છે. વાત કરીએ હવે શુભ રંગ વિશે, તો મીન રાશિના જાતકો માટે આજે સફેદ રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ કરવો આપના માટે સાનુકૂળ સાબિત થશે, હિતાવ રહેશે. અને વાત કરીશું મંત્ર જાપ વિશે. આજે મીન રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર જે શાસ્ત્રોમાં જણાઈ રહ્યો છે એ છે ઓમ સત્ય પરબ્રહ્મણે નમઃ. આજે આ મહામંત્રનો જાપ કરવાથી આપનો દિવસ આપના માટે મંગલકારી નીવડશે, સાનુકૂળ સાબિત થશે. તો જ્યારે અવકાશ મળે ત્યારે સમય કાઢી થોડો સમય મંત્ર જાપ અવશ્ય કરવો. જી, મીન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ વીતે અને નવી તકો લઈને આવે તેવી અમારી કામના. આપણે 12 રાશિના જાતકોનું આજનું ફળકથન તો જાણી લીધું છે. હવે સમય થયો છે એ દર્શક મિત્રોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો, જેમણે ખૂબ વિશ્વાસપૂર્વક અમને તેમના મનના પ્રશ્નો જણાવ્યા છે. તેમને જે પણ પ્રશ્ન છે અભ્યાસ લગતા, ગ્રસ્ત જીવન લગતા, વ્યક્તિગત, વ્યવસાયિક, આ તમામ બાબતે જ્યોતિષ શાસ્ત્ર થકી શું માર્ગદર્શન મળી રહ્યું છે એ જાણીએ. જી બિલકુલ. ગઈકાલે જે પ્રથમ કોલર હતા પ્રતિકભાઈ, એમનો પ્રશ્ન છે ધંધામાં પ્રગતિ ક્યારે થશે? પ્રતિકભાઈ, આપની કુંડલી જોઈએ તો એમાં વર્તમાન જે દશા ચાલી રહી છે, શનિમાં ચંદ્રની દશા ચાલી રહી છે, જે 18 ઓગસ્ટ 2023 થી ચાલુ છે અને 19 ઓગસ્ટ 25 સુધી ચાલુ રહી છે. તો આ અવધિમાં વ્યાપાર વ્યવસાયમાં થોડુંક મંદું અવશ્ય જોવા મળી રહ્યું છે તમને. તો શિવજીની ઉપાસના કરવી આપના માટે શુભ સાબિત થાય. અને 1 વર્ષ પર્યંત તમે દર અમાવસ્યાનો જે રુદ્રાભિષેક કરો અથવા કરાવડાવો તો વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ જોવા મળશે. જીવનમાં જ્યાં તકલીફો છે ત્યાં પણ સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે. બીજા કોલર છે અનુશ્રી, એમનો પ્રશ્ન છે 12માની પરીક્ષામાં નપાસ થયા હતા, ફરી પરીક્ષા આપી રહ્યા છે, તો એનું પરિણામ કેવું આવશે? જો ગ્રહોની દ્રષ્ટિ જોઈએ તો જેટલી મહેનત કરશો એના કરતાં 30% ઓછું પરિણામ આવવાની સંભાવનાઓ છે. તો મહેનત અત્યારે વધારવાની જરૂર છે. સાથે સૂર્ય ઉપાસના, કારણ કે આત્મવિશ્વાસમાં કમી આનું મુખ્ય કારણ બની છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય એના માટે સૂર્ય ઉપાસના કરી લાભકારી નીવડશે. બીજા કોલર છે આર્યનભાઈ, એમનો પ્રશ્ન છે વાહનથી ઘાતનો યોગ બની રહ્યો છે, કોઈ ઉપાય ખરો? બિલકુલ. જ્યારે પણ ઘરેથી બહાર નીકળીએ, વાહન પર સવાર થઈએ ત્યારે આ સપ્ત ચિરંજીવીઓનું સ્મરણ કરી અને વાહન વ્યવહાર કરવો, વાહન વ્યવહારની આઘાતથી બચી શકાશે. અસ્વસ્થામાં બલિર્વ્યાસ હનુમાંશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામસ્ય સપ્તેતે ચિરજીવિન સપ્તૈતાન સંસ્મરે નિત્યમ માર્કંડેય તથાષ્ટમ જીવેદ વર્ષ સતમ સાગરમ અપમૃત્યુ વિવર્જિતમ. આ મંત્રનું ઉચ્ચારણ કરી અને વાહન વ્યવહાર કરો છો તો નિશ્ચિત કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવશે નહીં, વાહનની ઘાતથી બચી શકાય. જો આ શ્લોક ફાવે ન મળે તો તમે કેવલ હનુમાનજીનું સ્મરણ કરીને પણ યાત્રા પ્રારંભ કરો તો પણ નિર્વિઘ્ને તમારું કાર્ય સંપન્ન થાય. બીજા કોલર છે વિનુભાઈ, એમનો પ્રશ્ન છે પ્રોપર્ટીની દલાલીમાં સફળતા મળતી નથી. વિનુભાઈ, આપની તારીખ આપી છે, જન્મ સમય નથી એટલે ડિટેલ જાણી શકાતી નથી, પણ અંકશાસ્ત્ર પ્રમાણે કંઈ જણાવી દઈએ કે આપના માટે ઉત્તમ રહેશે જ્યારે પ્રોપર્ટીની ડીલિંગ કરતા હોય તો મંગળ ગ્રહ અનુકૂળ હોવો જરૂરી છે. તો મંગળની અને ભગવાન ગણેશજીની પૂજા પ્રારંભ કરી દો, ગણેશ અથર્વશીર્ષના પાઠ પ્રારંભ કરો, અવશ્ય થોડોક લાભ પ્રાપ્ત થશે. બીજા કોલર છે મનોજભાઈ, એમનો પ્રશ્ન છે ધંધામાં સફળતા ક્યારે આવશે? મનોજભાઈ, આપની કુંડલીને જોતા વર્તમાનમાં રાહુમાં ચંદ્રની દશા ચાલે છે, જે 1 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. દર શુક્રવારે મહાલક્ષ્મીની પૂજા પ્રારંભ કરો, લાભ અવશ્ય મળશે. બીજા કોલર છે શક્તિભાઈ, એમનો પ્રશ્ન છે આઈપીએસની તૈયારી કરી રહ્યા છે, સફળતા મળશે કે કેમ? બિલકુલ, આપની કુંડલીમાં સારા ડિફેન્સના ક્ષેત્રના યોગો બની રહ્યા છે, લાભ અવશ્ય મળશે. સૂર્યની ઉપાસના એક કરવી જરૂરી છે. સૂર્ય નમસ્કાર થાય તો નિત્ય પ્રારંભ કરી દો, જેનાથી આપનો આત્મવિશ્વાસ ને પર્સનાલિટીમાં ઘણો ફરક પડશે અને જે આપના માટે હિતાવહ સાબિત થશે. બીજા કોલર છે પાર્થભાઈ, એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે બની રહ્યા છે? પાર્થભાઈ, આપની કુંડલીમાં જોઈએ તો શનિ મંગળના એવા પ્રભાવ જોવા મળતા નથી, પણ કુંડલીની અંદર જે યોગો બની રહ્યા છે એને આધારે જોઈએ તો 5 ઓગસ્ટ 2024 પછી
આપના માટે વિવાહના યોગો બની રહ્યા છે, તો આ અવધિ બાદ તમારા જીવનમાં કોઈ સારું પાત્ર મળવાની સંભાવનાઓ છે. પણ એક મંત્ર જે છે એનો જાપ કરો મંગલકારી નીવડે. રુદ્રાક્ષની માળાથી લગાતાર 12 મહિના મંત્ર જાપ કરો. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દીર્ઘ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. માં જગદંબાની કૃપાથી સુયોગ્ય પાત્ર જલ્દીથી પ્રાપ્ત થશે. જી બિલકુલ. તો આ તમામ દર્શક મિત્રો, અમે આશા રાખીએ છીએ કે આપના જે પણ પ્રશ્ન હતા, મનની મૂંઝવણો હતી, તેનું માર્ગદર્શન આપને મળી ગયું હશે અને સમાધાન આવશે. આશુતોષજી, આપે તમામ વિષય અંગે જે માર્ગદર્શન આપ્યું છે, ભલે પંચાંગ હોય, દિન વિશેષ હોય કે દર્શક મિત્રોના રાશિ ચક્રની જાણકારી, રાશિના ફળકથનની જાણકારી, તેમના પ્રશ્નોનું સમાધાન, આ તમામ માર્ગદર્શન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ થકી તમામ માર્ગદર્શન તો આપણે મેળવ્યું છે, પરંતુ તેમ છતાં હજુ પણ એવા કોઈ દર્શક મિત્રો હોય કે જેમને અંગત પ્રશ્ન છે અને ટીવીના જાહેર માધ્યમથી નથી પૂછી શકતા, તો આપની મનની મૂંઝવણનું સમાધાન મેળવવા માટે આપ કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર બતાવાયેલા નંબર પર આશુતોષજીનો સીધો સંપર્ક સાધી શકો છો અને એ સીધો સંપર્ક સાધીને પોતાની સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.